અમદાવાદનું જાણીતું લો ગાર્ડન પાથરણા બજાર છેલ્લા 4 મહિનાથી બંધ છે. સેંકડો પરિવારોની આજીવિકા પર આભ ફાટ્યું છે. નવરંગપુરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ આ ગરીબ ફેરિયાઓનો રોષ જોવા મળ્યો હતો. વોટ આપીએ છે, કેટલા 20 વર્ષથી વોટ આપીએ, એનો કઈ નિર્ણય કઈ અમારો મતલબ શું વોટ આપવાનો? મોદી સાહેબ લોન આપી રહ્યા છે સ્વરોજગાર કરવા માટે, અને એક બાજુ આ મ્યુનિસિપલ આ સાહેબો જે એ બંધ કરાવી રહ્યા છે. તો એ અમદાવાદની શાન ગણાતું લો ગાર્ડન પાથરણા બજાર છેલ્લા 120 દિવસથી સુમસાન ભાસી રહ્યું છે. અહીં વ્યવસાય કરતા 415 જેટલા પાથરણા ધારકો અને ફેરિયાઓ ન્યાયની આશાએ નવરંગપુરા એમસી કચેરીએ પહોંચ્યા હતા. તેમની એક જ માંગ હતી, અમને અમારો ધંધો પાછો આપો અથવા લેખિતમાં જવાબ આપો. તંત્રની આ નીતિ સામે ફેરિયાઓમાં ભારે રોષ છે. વિડીયોમાં પોતાની વેદના ઠલવતા એક ફેરિયાભાઈએ જણાવ્યું કે અમારી પાસે સરકાર માન્ય વેન્ડિંગ કાર્ડ છે, અમે સરકારી યોજના હેઠળ લોન પણ લીધી છે, પણ હવે ધંધો જ બંધ કરાવી દીધો છે, તો અમે લોનના હપ્તા ક્યાંથી ભરીએ? એક બાજુ સરકાર મદદ કરે અને બીજી બાજુ મનપાના અધિકારીઓ અમારું ગુજરાન છીનવી રહ્યા છે. હાલ અમારો એક જ ઉદ્દેશ છે કે આજે 4 મહિનાથી આ લો ગાર્ડન પાથરણા બજાર બંધ કરવામાં આવ્યું છે, કોઈ પણ કારણ આપ્યા વગર. અમે સાહેબને ઘણીવાર રજૂઆત કરી કે સાહેબ શું કારણ છે અમને જણાવો, પણ સાહેબનો કોઈ જવાબ આપતા નથી. એટલે અમે આજે બધા સંસ્થામાં ભેગા થઈ અને સાહેબના હાથ જોડીને કહેવા આવ્યા છીએ કે ભાઈ અમને લેખિતમાં સાહેબ આપો કે શું કારણ છે. બજાર લગભગ મારા હિસાબે 25 થી 30 વર્ષ જૂનું બજાર છે. એમાં ઘણા લોકો એનાથી પણ જૂના હશે અને બધા જોડે વેન્ડિંગ કાર્ડ પણ છે અને બધાએ પીએમ સ્વનિધિવાળી લોન પણ લીધેલી છે. અત્યારે હાલ લોન ભરવાનું પણ એ લોકોને તકલીફ પડી રહી છે. એટલે મારું કહેવું એવું જ છે કે એક બાજુ મોદી સાહેબ લોન આપી રહ્યા છે સ્વરોજગાર કરવા માટે, અને એક બાજુ આ મ્યુનિસિપલ આ સાહેબો જે એ બંધ કરાવી રહ્યા છે, તો એ કયા કારણસર બંધ કરાવે છે એ જ જાણવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ. એટલે તમને લેખિતમાં વગેરે કોઈ નોટિસ બીટીસ એવું કશું આપ્યું? નોટિસ આપવામાં અમને આવી નથી. સાધારણ કેટલા લોકો છે લો ગાર્ડનમાં? આ બધું લો ગાર્ડનમાં ટોટલ પથારાવાળા અમે છીએ 415 જણા. વર્ષોથી અહીં વેપાર કરતી મહિલાઓની આંખોમાં લાચારી અને ગુસ્સો બંને જોવા મળ્યો. એક મહિલાએ સરકાર અને તંત્ર પર સવાલ ઉઠાવતા કહ્યું કે અમે વર્ષોથી અહીં બેસીએ છીએ, તો હવે કેમ હેરાન કરવામાં આવે છે? છોકરાઓની સ્કૂલ ફી ભરવાના પૈસા નથી, ખાવાના ફાંફા પડી રહ્યા છે. જો વોટ આપ્યા પછી પણ અમારે રડવાનો વારો આવતો હોય તો આ વ્યવસ્થાનો શું મતલબ? 4 મહિનાથી અમારું લો ગાર્ડન બંધ છે, બરાબર. અમે વર્ષોથી 20 વર્ષથી ત્યાં લગાવીએ છીએ, બરાબર. 4 મહિનાથી એમસી વાળા અમે હેરાન કરીએ છીએ, બધું બંધ કરાવી નાખ્યું. હવે કેવી રીતે અમારા છોકરાની ફીસ ભરવાની, કેવી રીતે ગણાઈએ? એટલે વર્ષોથી અમે મોદી સાહેબને વોટ આપીએ છીએ, કેટલા 20 વર્ષથી વોટ આપીએ, એનો કંઈ નિર્ણય કંઈ અમારો મતલબ શું વોટ આપવાનો? અત્યારે વોટ આવે છે, અમે પોતે અમે જાણ કરવાની છે મારે કે મારે વોટ આપવું કે નહીં આપવું. મને ખબર જ નહીં પડતી. હવે શું કરવું? હવે મારા ખાવાના ફાફા પડી ગયા. અત્યારે 4 મહિનાથી અમે ઘર બેઠા છે, એટલે અમે બહુ હેરાન છે. એવું લાગે છે કે અમે તો ફાંસી ખાઈને મરી જઈએ એવી હાલત છે અમારી. કેટલા વર્ષથી અમે બહુ હેરાન થઈ ગયા છે. વેપારીઓ મુજબ આ ફેરિયાઓ અને વેપારીઓએ મનપાની કચેરીએ અંદાજે 3 કલાક સુધી રાહ જોઈ, છતાં કોઈ જવાબદાર અધિકારીએ તેમને સંતોષકારક જવાબ આપવાની તસ્દી પણ ન લીધી. 415 પરિવારો આજે એક જ સવાલ પૂછી રહ્યા છે કે હવે અમારે જવું તો ક્યાં?